સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આવેલ KH હોસ્પિટલ દ્વારા કેન્સર અવેરનેસ તેમજ બ્લડ ડોનેશન માસ અંતર્ગત વોકિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 8 કિલોમીટર જેટલી વોકિંગ મેરેથોન યોજાઈ હતી। 100 બેડની આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જેમાં દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે। દરેક રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં કેન્સર અંગેના જાગૃતિ પગલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। આ મેરેથોનમાં ઈડર KH હોસ્પિટલના વાઇસ ચેરમેન અશોક પટેલ, ડોક્ટર તેમજ હોસ્પિટલના તમામ કર્મચારીઓએ ભાગ લીધો હતો। હું પટેલ અશોક કુમાર રેવાભાઈ KH હોસ્પિટલના વાઇસ ચેરમેન તરીકે હું ફરજ બજાવું છું। આજે WHO દ્વારા જાહેર કરવામાં આવેલ એટલે જાન્યુઆરી મહિનામાં કેન્સર જાગૃતિનો મહિનો કહેવાય। કેન્સર જાગૃતિ માટે અમે એક સુંદર મજાનું આયોજન કરેલું છે। એ આયોજન અમે સ્પોર્ટ્સ વીક તરીકે ઉજવવા માગીએ છીએ। એના ભાગરૂપે અમારી KH હોસ્પિટલ 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેમાં તમામ પ્રકારની સારવારો થાય છે। અમારી જોડે 5 ફેકલ્ટીઓ હાલ KH હોસ્પિટલમાં કાર્યરત છે। અમારા જનરલ સર્જન તરીકે અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડૉક્ટર મિત ત્રિવેદી ફરજ બજાવે છે, જેમને 2500 ઉપર જનરલ સર્જરીઓ કરી છે, અને ડૉક્ટર પ્રતિક વાળા જે ઓર્થોપેડિક સર્જન છે, જેમને 750 ઉપર એમને સફળ સર્જરીઓ કરી છે। મહેશભાઈ શકરાણી કરીને અમારા MD ફિઝિશિયન છે, જેઓ એક ઉમદા ડૉક્ટર તરીકે પણ ફરજ બજાવે છે અને ફિઝિશિયનની દુનિયામાં એમનું ખૂબ મોટું નામ છે। એવી જ રીતે અમારા યુરોલોજિસ્ટ છે, કેન્સર સ્પેશિયાલિસ્ટ છે। આ હોસ્પિટલની અંદર બધી જ વન સ્ટોપ એવરી સોલ્યુશન એ રીતની હોસ્પિટલ બનાવી છે। પણ હોસ્પિટલનો અમારો પૂરતો સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, અમારા નર્સિંગ સ્ટાફ, આ બધા જ લોકો અમે ભેગા થઈ 101 જણનો અમારો સ્ટાફ છે, અને આ બધા જ સ્ટાફના તમામ લોકો આમાં અમારી આ સ્પોર્ટ્સ વીકમાં પાર્ટિસિપેટ થયા છે। બધા અલગ અલગ રમતો સાથે અમે આ વીકની ઉજવણી કરવાના છીએ। જ્યારે WHO એ જાહેર કર્યું હોય કે ભાઈ આપણે કેન્સર તરફ આપણે જાગૃતિ રાખવી જોઈએ, તો અચૂક તમામ પરિવારોને મારો મેસેજ છે કે આપણે આપણા દૈનિક જીવનમાં થોડો એક આચાર વિચાર કરવામાં ધ્યાન રાખવું જોઈએ જમવાની બાબતમાં। એટલે થોડું એક જમવાનું, થોડું એક્સરસાઇઝ, આ બધું થોડું ધ્યાન ઉપર રાખીશું તો આપણે ઘણું બધું સારું સ્વસ્થ જીવન જીવી શકીશું। અને આજે આમ તો આ મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી બ્લડ ડોનેશન માટેની પણ આ મહિનો WHO એ જાહેર કરેલો છે। એટલે જેથી કરી અને KH હોસ્પિટલ આ એક મેસેજ આપવા માગે છે કે આપણે જેટલા જાગૃત થઈશું એટલા સ્વસ્થ થઈશું।